નમસ્કાર મિત્રો, હું છું તૃષા અને તમે સાંભળી રહ્યા છો મારી ચેનલ તૃષા વોઇસ. મિત્રો, આજે હું તમારા માટે એક એવી વાર્તા લઈને આવી છું જેને સાંભળીને તમારું દિલ ધ્રુજી ઉઠશે. વિચારો, જે માએ 9 મહિના સુધી પોતાના ગર્ભમાં રાખ્યો, જે માએ રાતભર જાગીને ઉછેર કર્યો, જે માએ પોતાના ભાગની રોટલી પણ દીકરાની થાળીમાં મૂકી દીધી, એ જ માના મૃત્યુનો સોદો જો તેનો પોતાનો દીકરો કરી બેસે તો? હા મિત્રો, આજની વાર્તા એક એવા દીકરાની છે જે લાલચમાં આંધળો બનીને પોતાની વૃદ્ધ માનો 1 કરોડ રૂપિયાનો વીમો કરાવે છે, માત્ર એટલા માટે કે માના મૃત્યુ પછી તે કરોડપતિ બની જાય. પરંતુ માણસ ભલે ગમે તેટલી ચાલાકી કરે, ઉપર બેઠેલો ઈશ્વર બધું જોતો હોય છે. અને પછી ઈશ્વરે એવી લીલા રચી કે જે કાવતરાથી માનો જીવ જવાનો હતો, એ જ કાવતરું મા માટે જીવનદાન બની ગયું અને આખું શહેર આશ્ચર્યચકિત રહી ગયું. તો મિત્રો, વાર્તા શરૂ કરતાં પહેલાં જો તમે તમારા માતા પિતાનું સારી રીતે ધ્યાન રાખતા હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી આવી દિલને સ્પર્શી જાય એવી વાર્તાઓ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. ચાલો મિત્રો, હવે આપણે જઈએ કોલીથડ ગામની એ સાંકડી ગલીમાં જ્યાંથી આપણી વાર્તા શરૂ થાય છે. કોલીથડના જૂના મહોલ્લાની એક સાંકડી ગલીમાં 2 રૂમનું એક નાનું ઘર હતું. ઘરની દિવાલોનું પ્લાસ્ટર જગ્યાએથી ઉખડી ગયું હતું. વરસાદમાં છતમાંથી ભેજ ઉતરી આવતો અને દરવાજાનો રંગ એટલો જૂનો થઈ ગયો હતો કે ઓળખવું પણ મુશ્કેલ હતું કે એક સમયે તે લીલા રંગનો હતો કે વાદળી રંગનો. પરંતુ આ તૂટેલા ફૂટેલા મકાનની સૌથી કિંમતી વસ્તુ હતી તેના અંદરના ઓરડામાં બેઠેલી એક વૃદ્ધ માં, ભાનુબેન. તેમની ઉંમર લગભગ 68 વર્ષની હતી. સફેદ વાળ, કરચલીઓથી ભરેલો ચહેરો, પરંતુ તેમની આંખોમાં આજે પણ એ જ મમતા હતી જે 40 વર્ષ પહેલાં હતી, જ્યારે તેમણે પહેલીવાર પોતાના દીકરા મનીષને ખોળામાં લીધો હતો. ભાનુબેનના પતિ વિઠ્ઠલભાઈને દુનિયા છોડ્યાને 12 વર્ષ થઈ ચૂક્યા હતા. વિઠ્ઠલભાઈ સરકારી શાળામાં પટ્ટાવાળા તરીકે કામ કરતા હતા. પગાર ભલે ઓછો હતો, પરંતુ તેમનું દિલ ખૂબ મોટું હતું. ભાનુબેન ઘણીવાર દિવાલ પર લટકાવેલા પતિના ફોટા સામે બેસી જતા અને કલાકો સુધી તેમની સાથે વાતો કરતા. તેમને એ દિવસો યાદ આવતા જ્યારે તેઓ માત્ર 16 વર્ષની ઉંમરે દુલ્હન બનીને આ ઘરમાં આવ્યા હતા. વિઠ્ઠલભાઈ દર મહિને પગાર મળતા જ સૌથી પહેલાં ભાનુબેન માટે ચમેલીના ફૂલોનો ગજરો લઈને આવતા. ભાનુબેન શરમાઈને કહેતા, "અરે, આ ઉંમરે ગજરો? લોકો શું કહેશે?" અને વિઠ્ઠલભાઈ હસીને જવાબ આપતા, "લોકોનું શું છે ભાનુ? મેં તો ભગવાન પાસે 7 જન્મ તારો સાથ માંગ્યો છે અને જ્યાં સુધી આ હાથ ચાલશે ત્યાં સુધી તારા વાળમાં ફૂલ જરૂર સજાવતો રહીશ." એ સમયનો પ્રેમ જ કંઈક અલગ હતો. પૈસા ભલે નહોતા, પરંતુ એકબીજા માટે બંનેની આખી દુનિયા હતી. આજે પણ જ્યારે ભાનુબેન આંખો બંધ કરતા ત્યારે તેમને ચમેલીના ફૂલોની એ જ ખુશ્બુ અનુભવાતી અને તેમની આંખોમાંથી 2 આંસુ ગાલની કરચલીઓમાંથી સરકી જતા. તેઓ પતિના ફોટાને જોઈને કહેતા, "સાંભળો છો ને, તમે તો મને છોડીને ચાલ્યા ગયા, પરંતુ મને કોના સહારે છોડી ગયા? તમે કહેતા હતા કે આપણો મનીષ વૃદ્ધાવસ્થાનો સહારો બનશે. જુઓ ને, તમારો મનીષ હવે બદલાઈ ગયો છે." મનીષ, ભાનુબેનનો એકનો એક દીકરો, એક પ્રાઇવેટ કંપનીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. તેનો પગાર હતો મહિને 28,000 રૂપિયા અને તેની પત્ની હતી રેખા. રેખા દેખાવમાં સુંદર હતી, પરંતુ તેના સપનાઓ તેની હેસિયત કરતાં 1000 ગણા મોટા હતા. તેને મોટી ગાડી જોઈતી હતી, મોટો બંગલો જોઈતો હતો, મોંઘી વસ્તુઓ અને સોનાના દાગીના જોઈતા હતા. અને જ્યારે તેને આ બધું મળતું નહોતું ત્યારે તેનો બધો ગુસ્સો ઘરના ખૂણાના ઓરડામાં બેઠેલી એ વૃદ્ધ મા પર નીકળતો. એ સાંજે પણ કંઈક આવું જ થયું. મનીષ થાકેલો હારેલો ઓફિસથી હમણાં જ ઘરે આવ્યો હતો કે રેખા મોબાઈલ લઈને તેની સામે આવીને ઊભી રહી ગઈ. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ એ આંસુ દુઃખના નહોતા, ઈર્ષ્યાના હતા. રેખાએ મોબાઈલ બતાવતા કહ્યું, "આને જુઓ, મારી સહેલી મીના. કાલે જ તેણે નવો ફ્લેટ લીધો છે. 3 રૂમનો ફ્લેટ, બાલ્કનીમાં ઝૂલો અને અલગથી ગાડી પણ. અને એક હું છું જે આ ખંડર જેવા ઘરમાં સડી રહી છું.
મનીષે થાકેલા અવાજે કહ્યું, રેખા, આજે તો રહેવા દે, મારું માથું ખૂબ દુખે છે. પરંતુ રેખા ક્યાં રોકાવાની હતી. તે ચીસ પાડીને બોલી, માથું તો મારું દુખે છે મનીષ. લગ્નને 8 વર્ષ થઈ ગયા, પૂરા 8 વર્ષ. અને આ 8 વર્ષમાં તમે મને શું આપ્યું? 2 રૂમનું આ નાનું ઘર, મહિનાના અંતે ખાલી ખિસ્સું, અને ઉપરથી? રેખાની આંગળી ઉઠી અને સીધી ભાનુબેનના ઓરડા તરફ ઇશારો કરવા લાગી. અને ઉપરથી આ બોજ. ઘરની દિવાલો ભલે જૂની હતી, પરંતુ એટલી જાડી નહોતી કે વહુના આ શબ્દો એ માના કાન સુધી ન પહોંચે. અંદર ઓરડામાં બેઠેલા ભાનુબેનના હાથમાંથી માળા છૂટી ગઈ. બોજ? આ શબ્દ જાણે કોઈ તીરની જેમ તેમના હૃદયમાં ઉતરી ગયો. તેઓ મનમાં વિચારવા લાગ્યા, હું બોજ છું? જે મનીષને મેં પોતે ભૂખી રહીને ભણાવ્યો, જેની ફી ભરવા માટે મેં મારા પાટલા પણ વેચી નાખ્યા, આજે એ જ મનીષના ઘરમાં હું બોજ બની ગઈ? તેમની આંખો ભરાઈ આવી, પરંતુ તેમણે તરત જ પોતાના પાલવથી આંસુ લૂછી નાખ્યા. તેમને ડર હતો કે ક્યાંક તેમના ડુસકાઓનો અવાજ સંભળાઈ જાય અને ઘરમાં વધુ કંકાસ ન થઈ જાય. બહાર રેખાનો હિસાબ ચાલુ જ હતો. તેણે કહ્યું, સાંભળો મનીષ, જરા હિસાબ કરો. માની દવાઓના મહિને 4000 રૂપિયા, ડૉક્ટરની ફી 2000 રૂપિયા, ખાવા પીવાનો અને કપડાનો ખર્ચ અલગ, કુલ મળીને દર મહિને લગભગ 10,000 રૂપિયા ફક્ત તમારી મા પાછળ ખર્ચાય છે. પછી તે બોલી, અને તમારો પગાર છે 28,000 રૂપિયા, એટલે તમારી કમાણીનો લગભગ 1/3 ભાગ ફક્ત એક વૃદ્ધ સ્ત્રીને જીવતી રાખવામાં જ ખર્ચાઈ રહ્યો છે. મનીષે ધીમા અવાજે કહ્યું, રેખા, એ મારી મા છે. રેખાએ આંખો મોટી કરતાં કહ્યું, મા છે તો શું હું તમારી કોઈ નથી? મારા પણ તો કંઈ સપનાઓ છે. મારા પપ્પાએ લાખો રૂપિયા ખર્ચીને મારા લગ્ન કરાવ્યા હતા. એટલા માટે નહીં કે હું અહીં આવીને કોઈની સેવા કરતાં કરતાં વૃદ્ધ થઈ જાઉં. મનીષ ચૂપ રહી ગયો, અને તેની આ ચૂપકીદી ધીમે ધીમે ઝેર બનતી જતી હતી. કારણ કે રોજની કચકચ, રેખાના આંસુ અને મિત્રોની પ્રગતિ સાંભળીને મળતા ટોણા, આ બધાએ મનીષના મનમાં પણ કડવાશ ભરી દીધી હતી. હવે તેને પણ ક્યારેક એવું લાગવા લાગ્યું હતું કે કદાચ રેખા ખોટું નથી કહેતી. કદાચ માં જ તેમની પ્રગતિના રસ્તામાં એક અવરોધ બની ગઈ છે. દિવસો પસાર થતા ગયા. ઘરના વાતાવરણમાં એક અજાણી ગૂંગળામણ પ્રસરી ગઈ હતી. ભાનુબેન હવે ઓછું ખાતા, ઓછું બોલતા. બસ સવારે અને સાંજે પોતાના ઓરડામાં બેસીને માળા ફેરવતા અને પતિના ફોટા સાથે વાતો કરતા. જોઈ રહ્યા છો ને, તમારી ભાનુ આજે પોતાના જ ઘરમાં પારકી બની ગઈ છે. પણ કંઈ વાંધો નહીં. હું તો બસ ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે મારા મનીષને ક્યારે કોઈ દુઃખ ન આવે. વહુ ભલે ગમે તે કહે, આખરે હજુ બાળક જ છે. એક દિવસ તેને પણ સમજાશે કે વૃદ્ધાવસ્થા તો તેના જીવનમાં પણ આવવાની છે. પણ એ ઘરમાં હવે સમજણ નહીં, પરંતુ શૈતાન દસ્તક દેવાનો હતો. એ એક રવિવારની રાત હતી. મનીષ અને રેખા પોતાના ઓરડામાં બેઠા હતા અને ટીવી જોઈ રહ્યા હતા. રેખા હંમેશની જેમ મોબાઈલમાં પોતાની સહેલીઓના ફોટા જોઈને અંદરથી બળી રહી હતી, અને મનીષ આવતા મહિનાના બિલોનો હિસાબ કરી રહ્યો હતો. એ જ સમયે ટીવી પર એક વીમા કંપનીની જાહેરાત આવી. જાહેરાતમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે એક વ્યક્તિના મૃત્યુ પછી વીમાના પૈસાથી તેના પરિવારનું જીવન સુધરી જાય છે. દીકરીના ધામધૂમથી લગ્ન થાય છે, નવું ઘર બને છે, અને પરિવારને કોઈની સામે હાથ નથી ફેલાવવો પડતો. જાહેરાત પૂરી થઈ ગઈ, પરંતુ રેખાની નજર ટીવીની સ્ક્રીન પર જ અટકી રહી. તેની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ હતી. એવી ચમક જેવી કોઈ શિકારીને પોતાનો શિકાર દેખાઈ જાય ત્યારે આવે. મનીષ, રેખાએ ધીમા અવાજે કહ્યું, એક વાત વિચારો. જો અચાનક આપણા હાથમાં 1 કરોડ રૂપિયા આવી જાય તો? મનીષ હસીને બોલ્યો, 1 કરોડ? કેમ? કોઈ દાટેલો ખજાનો મળવાનો છે શું? રેખા તેની નજીક સરકી અને ધીમેથી બોલી, ખજાનો નહીં, વીમો. જો આપણે માનો 1 કરોડ રૂપિયાનો જીવન વીમો કરાવી દઈએ તો? મનીષનો હાથ એકદમ અટકી ગયો. તેણે આશ્ચર્યથી રેખા સામે જોયું અને કહ્યું, તું શું બોલી રહી છે? માનો વીમો? અને એ પણ આવી નિયતથી? છી રેખા,
આવી વાત બોલતા તારી જીભ પણ ના બળી? રેખાએ ઠંડા અવાજે જવાબ આપ્યો. કેમ? મેં શું ખોટું કહ્યું? તેમની ઉંમર થઈ ગઈ છે, તેઓ બીમાર પણ રહે છે. આજે નહીં તો કાલે કંઈ પણ થઈ શકે છે. ત્યારે આપણને શું મળશે? રડવાનું અને 13માની વિધિનો ખર્ચો. અને જો વીમો હશે તો ઓછામાં ઓછું તેમના ગયા પછી આપનું જીવન તો સુધરી જશે. આ વાતને ખરાબ નજરે ન જુઓ મનીષ. આને સમજદારી કહેવાય, ફાઇનાન્શિયલ પ્લાનિંગ. મનીષનો ચહેરો સફેદ પડી ગયો. તેણે કહ્યું, ચૂપ થઈ જા રેખા, ભગવાનથી ડર. રેખાએ તેની આંખોમાં આંખો નાખીને એવા શબ્દો કહ્યા જે મનીષના આત્મામાં કાંટાની જેમ ખૂંચી ગયા. ભગવાનથી ડરીને પેટ નથી ભરાતું મનીષ. અને સાચું કહું તો તમે ન તો કોઈ મોટું પ્રમોશન મેળવી શકો છો, ન તો કોઈ ધંધો શરૂ કરી શકો છો. આ ગરીબીમાંથી બહાર નીકળવાનો બસ આ જ એક રસ્તો છે. વિચારી જુઓ, 1 કરોડ રૂપિયા, પોતાનું ઘર, ગાડી, ઇજ્જત, બધું જ. આટલું કહીને રેખાએ પડખું ફેરવ્યું અને સૂઈ ગઈ. પરંતુ રેખાએ મનીષના મનમાં લાલચનું એવું બીજ વાવી દીધું હતું જે આખી રાત તેના મનમાં ઉગતું રહ્યું. મનીષને પોતાના ખાલી ખિસ્સા યાદ આવ્યા, મિત્રોની ચમકતી ગાડીઓ યાદ આવી, બોસની વઢ યાદ આવી, રેખાના ટોણા યાદ આવ્યા. અને આ બધાની વચ્ચે તેના મનમાં એક જ આંકડો ફરતો રહ્યો, 1 કરોડ રૂપિયા. અડધી રાત્રે જ્યારે તેને લાગ્યું કે રેખા સૂઈ ગઈ છે, ત્યારે મનીષે ચૂપચાપ પોતાનો મોબાઈલ ઉપાડ્યો અને ગૂગલ પર લખ્યું, વૃદ્ધ લોકો માટે જીવન વીમો. એ જ પળે જાણે એક દીકરાનું મૃત્યુ થઈ ગયું અને એક લાલચી શિકારીનો જન્મ થયો. આવતા જ અઠવાડિયે રેખાએ પોતાના પિયર પક્ષના એક દૂરના સંબંધીને ફોન કર્યો. તેનું નામ હતું ગુડ્ડુ. ગુડ્ડુ વીમા એજન્ટ હતો અને મહોલ્લામાં એવી બદનામી હતી કે પૈસા માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે. રેખાએ તેને આખી વાત સમજાવી અને અંતે કહ્યું, પણ ગુડ્ડુભાઈ, એક વાત કાન ખોલીને સાંભળી લો. માને આ વાતની જરાય ખબર ન પડવી જોઈએ. ગુડ્ડુ ફોન પર હસ્યો અને બોલ્યો, અરે દીદી, તમે પણ કમાલ કરો છો. આ તો મારા ડાબા હાથનો ખેલ છે. બસ થોડો ઉપરનો ખર્ચો થશે. મેડિકલની ચિંતા ન કરો. મારો ઓળખીતો એક ડૉક્ટર છે, તે ઘરે આવીને તપાસનું નાટક કરી જશે અને માનો રિપોર્ટ એકદમ ફિટ બનાવી દેશે. અને કાગળો પર સહી કે અંગૂઠો કરાવવાનો હોય તો એ પણ તમે સરળતાથી કરાવી લેજો. માને કહી દેજો કે સરકાર તરફથી વૃદ્ધ લોકો માટે કોઈ નવી પેન્શન યોજના આવી છે. અને પછી એવું જ થયું. બીજા દિવસે સવારે રેખા, જે ઘણા મહિનાઓથી પોતાની સાસુ સાથે સરખી રીતે વાત પણ કરતી નહોતી, આજે મીઠા શબ્દો સાથે ભાનુબેનના ઓરડામાં આવી. માં, તમારા માટે ખુશખબર છે. સરકારે વૃદ્ધ લોકો માટે એક નવી યોજના શરૂ કરી છે. હવે દર મહિને પેન્શન મળશે અને દવાઓનો ખર્ચ પણ સરકાર આપશે. બસ આ કાગળો ઉપર તમારો અંગૂઠો લગાવવાનો છે. ભાનુબેનની આંખો ભરાઈ આવી. તેમને લાગ્યું કે કદાચ ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી. કદાચ તેમની વહુનું દિલ હવે બદલાઈ ગયું છે. ભાનુબેને ધ્રુજતા હાથથી કંઈ પણ વાંચ્યા વગર, કેમ કે તેઓ ભણેલા નહોતા, ત્યાં અંગૂઠો લગાવી દીધો જ્યાં જ્યાં મનીષે આંગળી મૂકીને ઈશારો કર્યો. જરા વિચારો, એક માં પોતાના જ દીકરા પર વિશ્વાસ રાખીને પોતાના જ મૃત્યુના કાગળો પર હસતા હસતા અંગૂઠો લગાવી રહી હતી. એ રાત્રે ભાનુબેને પોતાના પતિના ફોટાને જોઈને કહ્યું, જોયું ને, મેં તમને કહ્યું હતું ને કે મારો મનીષ એક દિવસ બદલાઈ જશે. આજે તો વહુ પોતે મારી પાસે આવી અને વાત કરી, મારી પેન્શનની પણ વ્યવસ્થા કરી. અને ફોટામાં વિઠ્ઠલભાઈ બસ ચૂપચાપ હસતા રહ્યા, જાણે કહેવા માગતા હોય, ભાનુ, હજુ તે તારા દીકરાને ઓળખ્યો જ નથી. 2 દિવસ પછી ગુડ્ડુ એક માણસને લઈને આવ્યો, જેના ગળામાં સ્ટેથોસ્કોપ લટકતું હતું. એ નકલી ડૉક્ટરે 2 મિનિટ સુધી તપાસનું નાટક કર્યું, બ્લડ પ્રેશર માપ્યું, આંખો જોઈ અને પછી બોલ્યો, માતાજી એકદમ ફિટ છે, એમ કહીને ચાલ્યો ગયો. 1 અઠવાડિયા પછી ગુડ્ડુનો ફોન આવ્યો, મુબારકો દીદી, 1 કરોડ રૂપિયાની પોલિસી પાસ થઈ ગઈ. બસ હવે પહેલો હપ્તો જમા કરાવી દો, 52,000 રૂપિયા. 52,000 રૂપિયા સાંભળીને મનીષનું દિલ ધડકવા લાગ્યું. આ તો તેમની કેટલાય વર્ષોની બચત હતી. પરંતુ રેખાએ કહ્યું, મનીષ, આ ખર્ચ નથી, રોકાણ છે. 1 કરોડના બદલામાં
માત્ર 52,000 રૂપિયા. રેખાએ પોતાના પાટલા ગીરવે મૂક્યા. મનીષે મિત્ર પાસેથી પૈસા ઉધાર લીધા અને પહેલો હપ્તો ભરી દીધો. પોલિસીના કાગળો કબાટમાં સાડીઓની નીચે છુપાવી દેવામાં આવ્યા અને હવે એ ઘરમાં 2 લોકો એક વૃદ્ધ માના શ્વાસ ગણવા લાગ્યા હતા. મિત્રો, અહીંથી તો ઘરની આખી તસવીર જ બદલાઈ ગઈ. જે રેખા પહેલાં પોતાની સાસુને જોઈને મોઢું બનાવી લેતી હતી, એ હવે સવાર સાંજ તેમના પગે લાગવા લાગી. જે મનીષ અઠવાડિયાઓ સુધી મા સાથે વાત પણ કરતો નહોતો, એ હવે રોજ તેમની પાસે બેસીને પૂછવા લાગ્યો, માં, તબિયત કેવી છે? ઊંઘ બરાબર આવે છે ને? ચક્કર તો નથી આવતા ને? છાતીમાં દુખાવો તો નથી થતો ને? ભાનુબેન શરૂઆતમાં તો ખૂબ ખુશ થઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ હવે તેમનો દીકરો અને વહુ ખરેખર બદલાઈ ગયા છે. પરંતુ માની છઠ્ઠી ઇન્દ્રિય ખૂબ જ તેજ હોય છે. ધીમે ધીમે તેમને આ અચાનક આવેલો મીઠો બદલાવ ખટકવા લાગ્યો. ભાનુબેન વિચારવા લાગ્યા, મારી બીમારી વિશે આટલી પૂછપરછ શા માટે? આ ચિંતા નથી લાગતી, જાણે કોઈ વાતની રાહ જોવાઈ રહી છે. મહિના પસાર થતા ગયા, 1, 2, 3, 4, પરંતુ માની તબિયત જેવી હતી એવી જ રહી. અને બીજી તરફ રેખાની ધીરજ તૂટવા લાગી. આગલો હપ્તો ભરવાની તારીખ નજીક આવી રહી હતી અને ખિસ્સું ખાલી હતું. એક રાત્રે ઓરડાનો દરવાજો બંધ કરીને રેખાએ મનીષના કાનમાં એવી વાત ફૂસફૂસાવી જેને સાંભળીને જાણે શૈતાન પણ ધ્રુજી ઉઠે. મનીષ, જો આપણે સ્વાભાવિક મૃત્યુની રાહ જોઈશું તો વર્ષો વીતી જશે અને હપ્તા ભરતા ભરતા તો આપણે પોતે જ મરી જઈશું. હવે આપણે જાતે જ કંઈક કરવું પડશે. મનીષ ધ્રુજી ઉઠ્યો. શું કહેવા માગે છે તું? રેખાનો અવાજ બરફ જેટલો ઠંડો હતો. એક નાનો સરખો અકસ્માત, મનીષ. વૃદ્ધાવસ્થામાં લોકો પડી જાય છે, વીજળીનો ઝટકો લાગી જાય છે, કોઈને શંકા પણ નહીં જાય. આ હત્યા હશે રેખા, હત્યા, પોતાની જ માની હત્યા. મનીષના મોઢેથી તૂટેલા અવાજમાં શબ્દો નીકળ્યા. રેખાએ તેનો હાથ પકડીને કહ્યું, હત્યા નહીં, તેને મુક્તિ કહો. એ પણ તો ઘૂંટાઈ ઘૂંટાઈને જીવી રહ્યા છે અને આપણે ક્યાર સુધી આ નરકમાં સડતા રહીશું? પછી રેખાએ કહ્યું, વિચારો મનીષ, બસ એક પગલું અને પછી આપણી જિંદગીનો આખો રસ્તો બદલાઈ જશે. મનીષ ચૂપ રહ્યો અને તેની એ ચૂપકીદી જ તેની સંમતિ બની ગઈ. એ રાત્રે એ ઘરમાં દીકરો અને વહુ નહીં, પરંતુ 2 શિકારી સૂતા હતા અને બાજુના ઓરડામાં ભગવાનના ભરોસે તેમનો શિકાર સૂતો હતો. પહેલું કાવતરું વીજળીથી રચાયું. ઘરના આંગણામાં એક જૂનો લોખંડનો હેન્ડપંપ હતો, જ્યાં ભાનુબેન રોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરતા. મનીષે રાત્રિના અંધારામાં જૂના હીટરનો ખુલ્લો તાર એવી રીતે ગોઠવ્યો કે તેનો છેડો હેન્ડપંપની આસપાસના ભીના ફર્શને અડતો હતો અને અંદરથી સ્વિચ ચાલુ કરી દીધી. યોજના એકદમ સ્પષ્ટ હતી. સવારે જ્યારે મા ભીના પગે હેન્ડપંપને સ્પર્શ કરશે ત્યારે કરંટ પોતાનું કામ કરી દેશે અને દુનિયા માટે એ માત્ર એક વૃદ્ધ સ્ત્રીનું અકસ્માતમાં થયેલું મૃત્યુ લાગશે. એ રાત્રે મનીષ અને રેખાની આંખોમાં ઊંઘ નહોતી. મનીષની આત્મા તેને સતત ધિક્કારતી હતી. તેને વારંવાર બાળપણના એ દિવસ યાદ આવી રહ્યા હતા જ્યારે તેને ખૂબ તાવ આવ્યો હતો અને તેની મા આખી રાત તેના કપાળ પર ઠંડા પાણીની પટ્ટીઓ મૂકતી રહી હતી. આખી રાત. પરંતુ લાલચની પટ્ટી તેની આંખો પર એટલી મજબૂત રીતે બંધાઈ ગઈ હતી કે તેના અંતરાત્માનો અવાજ દબાઈ ગયો. અને પછી સવાર પડી. ભાનુબેન ઉઠ્યા, લોટો ઉપાડ્યો અને આંગણા તરફ આગળ વધ્યા. મનીષ અને રેખા દરવાજાની તિરાડમાંથી શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. ભાનુબેનનો હાથ હેન્ડપંપ તરફ આગળ વધ્યો અને ત્યારે ઈશ્વરની પહેલી લીલા થઈ. બરાબર એ જ સમયે આખા મોહલ્લાની વીજળી જતી રહી. ટ્રાન્સફોર્મરમાં રાત્રે થયેલી ખરાબીને કારણે સવારે 4 વાગ્યાથી લાઇટ બંધ હતી. ખુલ્લા તારમાં કરંટ જ નહોતો. ભાનુબેને આરામથી સ્નાન કર્યું, પૂજા કરી અને તુલસીને પાણી ચઢાવતા કહ્યું, હે પ્રભુ, મારા મનીષના ઘરમાં સુખ અને શાંતિ જાળવી રાખજો. મિત્રો, જરા વિચારો, જે દીકરો આખી રાત પોતાની માના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો, એ જ દીકરાની સલામતી માટે મા સવારે ભગવાન પાસે પ્રાર્થના કરી રહી હતી. બીજી તરફ ઓરડામાં રેખાએ દાંત ભીસ્યા
અને કહ્યું, આજે નસીબે આપણો સાથ નથી આપ્યો, પણ હું હાર માનવાની નથી. મનીષના કપાળ પર પરસેવો આવી ગયો હતો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, રેખા, આ ઉપરવાળાનો કોઈ સંકેત છે. આ બધું છોડી દે. રેખા ગુસ્સાથી બોલી, આવા સંકેતો વંકેતો કંઈ નથી હોતા. હવે પછી પૂરી તૈયારી સાથે કામ કરીશું. પરંતુ એ સવારે એક બીજી વાત પણ બની. જ્યારે મનીષ ચૂપચાપ તાર સમેટી રહ્યો હતો ત્યારે ભાનુબેને તેને ખૂણેથી જોઈ લીધો. તેમણે કંઈ કહ્યું નહીં, પરંતુ તેમના મનમાં કંઈક તૂટી ગયું. રાત્રે તેમની તબિયત વિશે થતી પૂછપરછ, અચાનક બદલાયેલો વ્યવહાર, સરકારી યોજનાના નામે કરાવેલા કાગળો, એ નકલી જેવો લાગતો ડૉક્ટર, અને હવે આ તાર. ધીમે ધીમે બધી કડીઓ જોડાવા લાગી. તેમનું દિલ ચીસો પાડીને કહી રહ્યું હતું, ના ભાનુ, ના, તારો મનીષ આવું ન કરી શકે. એ તો તારું પોતાનું લોહી છે. પરંતુ તેમનું મન વારંવાર એક જ સવાલ પૂછતું હતું, તો પછી આ બધું શું છે? એ રાત્રે ભાનુબેન પોતાના પતિના ફોટા સામે ફૂટી ફૂટીને રડ્યા. સાંભળો છો ને, આજે પહેલીવાર મને મારા જ ઘરમાં ડર લાગી રહ્યો છે. જે દીકરાને મેં મારી કુખમાં જન્મ આપ્યો, આજે એ જ દીકરાથી મને ડર લાગી રહ્યો છે. ભગવાન, આ કેવી પરીક્ષા છે? હવે ભાનુબેન ઘરની દરેક વસ્તુને શંકાની નજરથી જોવા લાગ્યા. જ્યારે રેખા ભાનુબેન માટે જમવાનું લઈને આવતી, ત્યારે ભાનુબેન પહેલાં તુલસી માતાને ભોગ ધરાવવાના બહાને જમવાનું થોડું બહાર મૂકી દેતા અને લાંબા સમય સુધી રાહ જોતા. જાણે તેમને ડર હતો કે જમવામાં કંઈ ભેળવવામાં તો નથી આવ્યું ને. સીડી ચડતા પણ તેઓ રેલિંગને બંને હાથથી મજબૂતીથી પકડી રાખતા. હવે તેઓ પોતાના જ ઘરમાં એક કેદી બની ગયા હતા. એવા કેદી જેના રખેવાળ જ તેના જલ્લાદ બની ગયા હતા. બીજી તરફ રેખાની બેચેની હવે ધીમે ધીમે પાગલપણમાં બદલાઈ રહી હતી. આગામી હપ્તો ભરવાની નોટિસ આવી ગઈ હતી અને પછી તેણે પોતાની સૌથી ઝેરી ચાલ ચલી. ઘરની છત પર જતી સીડીઓ જૂની હતી. ઉપરની રેલિંગ પણ એક જગ્યાએથી તૂટેલી હતી. ભાનુબેન રોજ સાંજે સૂકવેલા કપડાં ઉતારવા માટે છત પર જતા હતા. એક બપોરે જ્યારે મનીષ ઓફિસમાં ગયો હતો અને ભાનુબેન પોતાના ઓરડામાં આરામ કરી રહ્યા હતા, ત્યારે રેખાએ રસોડામાંથી તેલની એક વાટકી લીધી. પછી તે ઉપર ગઈ અને સીડીઓની ઉપરના 3 પગથિયા પર તેલનું એટલું પાતળું પડ લગાવી દીધું કે જોવામાં કંઈ દેખાય નહીં, પરંતુ પગ પડતા જ કોઈ પણ વ્યક્તિ લપસી જાય. કામ પૂરું કરીને રેખાએ તેલની વાટકી ધોઈ નાખી, હાથ સાફ કર્યા અને પછી એવી રીતે રસોડામાં કામ કરવા લાગી જાણે કંઈ બન્યું જ ન હોય. જરા વિચારો, જે હાથોમાં ક્યારેક આ ઘરની ગૃહલક્ષ્મી બનીને આવવાની મહેંદી રચાઈ હતી, આજે એ જ હાથોએ પોતાની સાસુના મૃત્યુની ઝાડ બિછાવી હતી. સાંજ પડી. ભાનુબેન કપડાં ઉતારવા માટે ઊભા થયા ત્યારે રેખાએ ખૂબ જ સહાનુભૂતિ બતાવતા કહ્યું, માં, રહેવા દો ને, આજે તમારો ચહેરો પણ થોડો ઉતરેલો લાગે છે. કપડાં હું લઈ આવીશ. રેખાની આ અચાનક દેખાડેલી ચિંતાએ ભાનુબેનના મનમાં રહેલી શંકાને હવે વિશ્વાસમાં બદલી દીધી. તેઓ વિચારવા લાગ્યા, જે વહુ મારા પડછાયાથી પણ ચીડાતી હતી, એ આજે મારી આટલી ચિંતા કેમ કરે છે? આ સીડીઓ પર કંઈક તો જરૂર છે. પરંતુ જુઓ તો ખરા, માનું હૃદય કેટલું નિર્દોષ હોય છે. તેમણે તરત જ પોતાને સમજાવ્યું, ના ના, હું મારા બાળકો પર શંકા કરીને પાપ કરી રહી છું. અને તેઓ ધીમે ધીમે સીડીઓ તરફ આગળ વધ્યા. તેમનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું, જાણે કોઈ અનિચ્છનીય ઘટના તેમને સતત ચેતવણી આપી રહી હોય. 1 પગથિયું, 2 પગથિયા, 5, 10, અને જેમ જ તેમનો પગ ઉપરથી 3જા પગથિયા પર પડ્યો, આહ! એક દર્દભરી ચીસ આખી ગલીમાં ગુંજી ઉઠી. તેમનો પગ ખરાબ રીતે લપસી ગયો, સંતુલન બગડી ગયું અને ભાનુબેન સીડીઓ પરથી ગબડતા નીચે આવવા લાગ્યા. પરંતુ મિત્રો, ફરી એકવાર ઈશ્વરની લીલા વચ્ચે આવી. પડતા પડતા તેમનો હાથ તૂટેલી રેલિંગની જગ્યાએ દિવાલમાં જડાયેલી એક જૂની લોખંડની કુંડી પર જઈને પડ્યો. એ જ કુંડી જે વર્ષો પહેલાં વિઠ્ઠલભાઈએ દોરડું બાંધવા માટે લગાવી હતી. તેમની પકડ પૂરી મજબૂત બની શકી નહીં, પરંતુ તેમની નીચે પડવાની ઝડપ જરૂર ઓછી થઈ ગઈ.
તેઓ સીધા નીચે પટકાયા નહીં, પરંતુ સીડીઓ સાથે અથડાતા અને ઘસડાતા નીચે આવ્યા. તેમના માથામાં ઈજા થઈ ગઈ, લોહી વહેવા લાગ્યું. પગમાં પણ ગંભીર ઈજા થઈ અને તેઓ બેભાન થઈ ગયા. પરંતુ ભાનુબેનના શ્વાસ ચાલી રહ્યા હતા. જાણે સ્વર્ગમાંથી વિઠ્ઠલભાઈએ આજે પણ પોતાની ભાનુનો હાથ પકડી લીધો હોય અને કહેતા હોય, મેં કહ્યું હતું ને ભાનુ, 7 જન્મ સુધી તારો સાથ નિભાવીશ. રેખા દોડતી દોડતી આવી. એક પળ માટે, માત્ર એક પળ માટે તેની આંખોમાં ખુશી ચમકી ઉઠી, જાણે તે વિચારી રહી હોય, કામ થઈ ગયું. પરંતુ જ્યારે તેણે જોયું કે ભાનુબેનના શ્વાસ હજુ પણ ચાલી રહ્યા છે, ત્યારે તેનો ચહેરો ફિક્કો પડી ગયો. એ જ સમયે છત પરથી પડોશમાં રહેતા શાંતિબેનની નજર ભાનુબેન પર પડી અને તેઓ બૂમ પાડી ઉઠ્યા, અરે ભાનુબેન પડી ગયા, કોઈ જલ્દી આવો. પછી તો આખા મોહલ્લામાં દોડધામ મચી ગઈ. રેખાએ તરત જ નાટક શરૂ કરી દીધું, હાય માજી, અરે કોઈ એમ્બ્યુલન્સ બોલાવો, હાય મારી માં. થોડી જ વારમાં આખા મોહલ્લાના લોકો ભેગા થઈ ગયા. એમ્બ્યુલન્સ આવી. મનીષને ઓફિસમાંથી બોલાવવામાં આવ્યો અને ભાનુબેનને શહેરની સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. એમ્બ્યુલન્સમાં બેઠેલા મનીષ અને રેખાના ચહેરા પર ચિંતાનો નકાબ હતો, પરંતુ તેમના મનમાં નિરાશા ઉકળતી હતી. આ વખતે પણ બચી ગઈ. હોસ્પિટલમાં ભાનુબેનને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાવવામાં આવ્યા. તેમના માથામાં ટાંકા લેવામાં આવ્યા, પગ ઉપર પ્લાસ્ટર ચડાવવામાં આવ્યું અને તેમની સંભાળ માટે એક નર્સને જવાબદારી સોંપવામાં આવી. તે નર્સનું નામ હતું કવિતા. કવિતા લગભગ 25-26 વર્ષની યુવતી હતી. તેણે નાનપણમાં જ પોતાની માને ગુમાવી દીધી હતી. કદાચ એટલા માટે જ દરેક વૃદ્ધ દર્દીમાં તેને પોતાની મા દેખાતી હતી. એ જ દિવસોમાં કવિતાએ એક વાત નોંધી. આ દર્દીના દીકરા વહુ ડૉક્ટરને બસ 3 જ સવાલ પૂછતા હતા, ખર્ચો કેટલો આવશે, રજા ક્યારે મળશે, અને કોઈ ગંભીર વાત તો નથી ને? પણ એક પણ વાર તેમણે એવું નહોતું પૂછ્યું કે મમ્મીને દુખાવો તો નથી ને, તેમણે કંઈ ખાધું કે નહીં. અને રાત્રે જ્યારે બધા લોકો ત્યાંથી જતા રહેતા, ત્યારે એ વૃદ્ધ માં તકિયામાં મોઢું છુપાવીને રડ્યા કરતા. એક રાત્રે કવિતા તેમની પાસે જઈને બેઠી. તેણે તેમના કરચલીઓવાળા હાથને પોતાના હાથમાં લીધો અને પ્રેમથી કહ્યું, બા, શરીરનો દુખાવો તો દવાઓથી ઓછો થઈ જશે, પણ તમારી આંખોમાં જે દુખાવો છે એ કઈ દવા દૂર કરશે? મને તમારી દીકરી સમજીને બધું કહી દો, તમારું મન હળવું થઈ જશે. અને વર્ષોથી તેમના મનમાં દબાયેલું દુઃખ જાણે બંધ તૂટતા બહાર આવી ગયું. ભાનુબેને રડતા રડતા કવિતાને બધું કહી દીધું. વહુના મહેણા, અચાનક બદલાઈ ગયેલું વર્તન, સરકારી યોજનાના નામે અંગૂઠો લગાવડાવવો, એ નકલી ડૉક્ટર, હેન્ડપંપ પાસે પાથરેલો વાયર અને એ સીડીઓ જેના પર તેમને તેલ જેવી લપસણી ચીકાશ અનુભવાઈ હતી. રડતા રડતા ભાનુબેન બોલ્યા, દીકરી, મને લાગે છે કે મારો પગ લપસ્યો નહોતો, પણ મને જાણી જોઈને લપસાવવામાં આવી હતી. પણ હું કોને કહું? કોણ વિશ્વાસ કરશે કે કોઈ દીકરો પોતાની જ મા સાથે આવું કરી શકે? અને જો કોઈએ વિશ્વાસ કરી પણ લીધો તો મારો મનીષ જેલમાં જતો રહેશે. આટલું કહેતા જ તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. દીકરી, મા હોવાનો અર્થ જ એવો છે ને, જીવ તો મારો લેવો છે, પણ ચિંતા મને મારા દીકરાની જ થઈ રહી છે. કવિતાની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે ભાનુબેનનો હાથ મજબૂતીથી પકડી લીધો. બા, હવે તમે એકલા નથી. આજથી હું તમારી દીકરી છું અને મારી માના વાળને પણ હું વાંકો થવા નહીં દઉં. બીજી તરફ સારવાર દરમિયાન ડૉક્ટરોએ માથાની ઈજા કેટલી ગંભીર છે તે જાણવા માટે આખા શરીરનું સ્કેન અને લોહીની કેટલીક તપાસો કરાવી. અને અહીંથી શરૂ થાય છે એ અદ્ભુત ઘટના જેના માટે આ વાર્તા હંમેશા યાદ રાખવામાં આવશે. સિનિયર ડૉક્ટર મહેતા જ્યારે રિપોર્ટ જોઈ રહ્યા હતા ત્યારે તેમના કપાળ પર ચિંતાની રેખાઓ આવી ગઈ. ઈજાઓ તો સામાન્ય હતી, પરંતુ સ્કેનમાં ફેફસામાં કંઈક એવું જોવા મળ્યું જેની કોઈને અપેક્ષા નહોતી. તેમણે મનીષ અને રેખાને પોતાની કેબિનમાં બોલાવ્યા.
બંનેના દિલ જોરથી ધડકી રહ્યા હતા. કદાચ તેમના મનના કોઈ કાળા ખૂણામાં એક આશા પણ જન્મી રહી હતી કે કદાચ હવે ભાનુબેનની તબિયત વધુ બગડી ગઈ હશે. ડૉક્ટર મહેતાએ ગંભીર અવાજમાં કહ્યું, જુઓ, તમારી માતા માટે મારી પાસે એક ખરાબ સમાચાર છે અને એક સારા સમાચાર છે. રેખાએ ખોટી ચિંતા બતાવતા પૂછ્યું, શું થયું ડૉક્ટર સાહેબ? ડૉક્ટર મહેતા બોલ્યા, ખરાબ સમાચાર એ છે કે તમારી માતાને છેલ્લા ઘણા મહિનાઓથી જે હળવો તાવ અને ઉધરસ રહેતી હતી, જેને તમે લોકો સામાન્ય સમજી રહ્યા હતા, એ સામાન્ય નથી. તેમના ફેફસામાં શરૂઆતના તબક્કાનું ટ્યુમર છે, એટલે કે કેન્સરનું પહેલું સ્ટેજ. આ સાંભળતા જ એક પળ માટે, બસ એક જ પળ માટે મનીષ અને રેખાની આંખોમાં જે ચમક આવી એ ડૉક્ટર મહેતાની અનુભવી નજરથી છુપાઈ ન શકી. પોતાની 30 વર્ષની કારકિર્દીમાં ડૉક્ટર મહેતાએ હજારો પરિવારો જોયા હતા, પરંતુ માને કેન્સર હોવાના સમાચાર સાંભળીને દીકરાની આંખોમાં રાહત દેખાય એવું તેમણે પહેલીવાર જોયું હતું. તેમણે જાણી જોઈને થોડીવાર રોકાઈને બંનેના ચહેરા વાંચ્યા અને પછી આગળ કહ્યું, અને સારા સમાચાર એ છે કે આ ટ્યુમર એકદમ શરૂઆતના સ્ટેજમાં જ પકડાઈ ગયું છે. અને તમને ખબર છે કે એ કેવી રીતે શક્ય બન્યું? આ અકસ્માતને કારણે. જો તમારી મા સીડીઓ પરથી ન પડ્યા હોત, હોસ્પિટલમાં ન આવ્યા હોત અને આ સ્કેન ન થયું હોત, તો આ બીમારી અંદરને અંદર વધતી જ રહેત. 6 થી 8 મહિના પછી જ્યારે ખબર પડત ત્યારે કદાચ ઘણું મોડું થઈ ગયું હોત. એક રીતે જુઓ તો આ અકસ્માત જ તમારી મા માટે વરદાન સાબિત થયો છે. અમે તરત જ કીમોથેરાપી શરૂ કરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે તેઓ સંપૂર્ણપણે સાજા થઈને લાંબુ જીવન જીવશે. લાંબુ જીવન, આ 2 શબ્દો મનીષ અને રેખા પર જાણે વીજળી બનીને તૂટી પડ્યા. જે મોતનું ઝાડ તેમણે ભાનુબેન માટે બિછાવ્યું હતું, એ જ ઘટનાએ હવે મોતને તેમનાથી દૂર કરી દીધું હતું. જે સીડીઓને તેમણે ભાનુબેન માટે મોતની સીડીઓ બનાવવાની કોશિશ કરી હતી, ઈશ્વરે એ જ સીડીઓને તેમના માટે જીવનની સીડીઓ બનાવી દીધી હતી. 1 કરોડ રૂપિયાનું જે સપનું તેમણે જોયું હતું, તે પળવારમાં કીમોથેરાપીના લાંબા અને મોંઘા બિલોના ખરાબ સ્વપ્નમાં બદલાઈ ગયું. મનીષ અચકાતા બોલ્યો, લાંબુ જીવન? ડૉક્ટર મહેતાએ તીક્ષ્ણ નજરે તેની સામે જોયું અને કહ્યું, હા, બિલકુલ. તમારે તો ખુશીથી નાચવું જોઈએ કે તમારી માને નવું જીવન મળ્યું છે, કે પછી કોઈ બીજી વાત છે? બંને પાસે કોઈ જવાબ નહોતો. તેઓ પથ્થરની મૂર્તિ જેવા બનીને કેબિનમાંથી બહાર નીકળી ગયા. બહાર ગેલેરીમાં ઊભેલી નર્સ કવિતાએ તેમના સફેદ પડી ગયેલા ચહેરા જોયા અને તે બધું સમજી ગઈ. તે તરત જ ડૉક્ટર મહેતાની કેબિનમાં ગઈ અને ભાનુબેને તેને કહેલી એક વાત તેમની સામે મૂકી દીધી. ખુલ્લા વાયરની વાત, સીડીઓ પર તેલ જેવી લપસણી ચિકાશ, સરકારી યોજનાના નામે અંગૂઠો લેવડાવવાની વાત, બધું જ. આ સાંભળીને ડૉક્ટર મહેતાએ પોતાના હોઠ મીસી લીધા અને ગંભીર અવાજમાં કહ્યું, મને પહેલેથી જ શંકા હતી કવિતા. કોઈ દીકરો પોતાની માના લાંબા આયુષ્યના સમાચાર સાંભળીને આવો નિર્જીવ અને નિરાશ ચહેરો લઈને ઊભો ન રહે. હવે ચૂપ બેસવું એ પાપ ગણાશે. તેમણે તરત જ ફોન ઉપાડ્યો અને પોતાના જૂના મિત્ર ઇન્સ્પેક્ટર વિજય ચૌહાણને ફોન કરીને આખો મામલો જણાવી દીધો. ઇન્સ્પેક્ટર ચૌહાણે કહ્યું, ડૉક્ટર સાહેબ, મામલો ખૂબ જ ગંભીર છે, પરંતુ માતાજીના નિવેદન વગર અમારા હાથ બંધાયેલા છે. તેમને હિંમત આપવી પડશે. બીજા દિવસે ડૉક્ટર મહેતા અને કવિતા ભાનુબેન પાસે બેઠા હતા. કીમોથેરાપીનો પહેલો ડોઝ લીધા પછી તેઓ ખૂબ નબળા પડી ગયા હતા, પરંતુ તેમની આંખોમાં હવે એક અલગ જ સ્પષ્ટતા અને દ્રઢતા દેખાતી હતી. ડૉક્ટર મહેતાએ નરમ અવાજમાં કહ્યું, માતાજી, કેન્સરથી તો અમે તમને બચાવી લઈશું, પરંતુ પોતાના લોકોના ઝેરથી તમારે પોતે જ બચવું પડશે. જો આજે તમે ચૂપ રહેશો તો કાલે તેઓ ફરીથી પ્રયાસ કરશે અને આગલી વખતે કદાચ ઈશ્વરની કૃપા પણ તમને બચાવી નહીં શકે. ભાનુબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ બોલ્યા, ડૉક્ટર સાહેબ, એ જેવો પણ છે મારો દીકરો છે. એક મા થઈને
હું મારા દીકરાને જેલમાં કેવી રીતે મોકલી શકું? ત્યારે કવિતાએ તેમનો હાથ પોતાના હાથમાં લીધો અને એક એવી વાત કહી જેણે બધું જ બદલી નાખ્યું. બા, હું તમને એક વાત પૂછું. જો આજે તમારી જગ્યાએ તમારી કોઈ દીકરી હોત અને તેનો દીકરો તેની સાથે આવું બધું કરતો હોત તો તમે તમારી દીકરીને શું સલાહ આપતા? એ જ ને કે દીકરો એ નથી હોતો જે ફક્ત તમારી કૂખમાંથી જન્મ્યો હોય. સાચો દીકરો તો એ હોય છે જે માનો હાથ પકડીને તેને સુરક્ષા આપે. બા, જે માણસ તમારી જિંદગીનો સોદો કરી રહ્યો છે તેના માટે તમારી જાન ન ગુમાવો. તમારા સ્વર્ગસ્થ પતિએ તમને આ જીવન જીવવા માટે સોંપ્યું હતું, મરવા માટે નહીં. પતિનો ઉલ્લેખ થતાં જ ભાનુબેનની આંખો સામે વિઠ્ઠલભાઈનો ચહેરો ફરી ગયો. મોગરાની ગજરાની સુગંધ, 7 જન્મ સુધી સાથ નિભાવવાનું વચન. તેમણે પોતાના આંસુ લૂછી નાખ્યા અને કાંપતા છતાં દ્રઢ અવાજમાં કહ્યું, બોલાવો પોલીસને, બોલાવો. આજે આ માં નબળી નહીં પડે. ઇન્સ્પેક્ટર ચૌહાણ સાદા કપડામાં આવ્યા અને ભાનુબેનનું નિવેદન નોંધ્યું. જ્યારે તેમણે અંગૂઠો લેવડાવેલા કાગળોની વાત સાંભળી ત્યારે ઇન્સ્પેક્ટર ચૌહાણ તરત જ સતર્ક થઈ ગયા. આ તો સીધો વીમા સાથેની છેતરપિંડીનો મામલો લાગે છે. એ જ સાંજે પોલીસ ટીમે મનીષના ઘરની તલાશી લીધી. કબાટમાં સાડીઓની નીચે છુપાવેલા 1 કરોડ રૂપિયાની વીમા પોલિસીના કાગળો મળી આવ્યા. તેમાં નોમિની તરીકે મનીષ કુમારનું નામ લખેલું હતું. ત્યારબાદ એજન્ટ ગુડ્ડુને પણ પકડી લેવામાં આવ્યો. 2 થપ્પડ પડતા જ તે પોપટની જેમ બધું બોલવા લાગ્યો. સાહેબ, મને તો રેખા દીદીએ વધારે કમિશન આપવાનો લોભ આપ્યો હતો. નકલી મેડિકલ પણ તેમના કહેવા પર જ કરાવવામાં આવ્યું હતું અને એ ડૉક્ટર પણ નકલી હતો. સાહેબ, હું બધું જ કહી દઈશ. આખી રમત હવે કાચની જેમ એકદમ સ્પષ્ટ થઈ ગઈ હતી. બીજા દિવસે મનીષ અને રેખાને હોસ્પિટલના એક રૂમમાં બોલાવવામાં આવ્યા. તેમને લાગ્યું કે કદાચ કીમોથેરાપીના ખર્ચા વિશે વાત કરવાની હશે, પરંતુ અંદર સાદા કપડામાં બેઠેલા ઇન્સ્પેક્ટર ચૌહાણે જ્યારે વીમા પોલિસીના કાગળો ટેબલ પર પટક્યા અને પૂછ્યું, આ શું છે મનીષ કુમાર? ત્યારે બંનેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. રેખાએ હકલાતા બહાનું બનાવ્યું, એ તો બસ એક ઇન્વેસ્ટમેન્ટ છે સાહેબ. મમ્મીની સુરક્ષા માટે કરાવ્યું હતું. ઇન્સ્પેક્ટર ચૌહાણ ગુસ્સાથી ગરજ્યા, સુરક્ષા? જે માને આ પોલિસી વિશે કંઈ ખબર જ નથી, જેની સાથે છેતરપિંડી કરીને અંગૂઠો લગાવડાવવામાં આવ્યો, જેના ઉપર 2 વાર જીવલેણ હુમલા કરવામાં આવ્યા, આને તમે સુરક્ષા કહો છો? તમારો એજન્ટ બધું જ કબૂલી ચૂક્યો છે. બસ પછી તો મનીષની હિંમત તૂટી ગઈ. તે જમીન પર પડી ગયો અને નાના બાળકની જેમ રડવા લાગ્યો. મને માફ કરી દો સાહેબ, આ બધું રેખાએ કર્યું છે. એણે જ મને લાલચ આપી હતી, એણે જ મારા કાન ભર્યા હતા. હવે રેખાનો અસલી ચહેરો પણ સામે આવી ગયો. તે ગુસ્સાથી ચીસ પાડીને બોલી, ખોટું, સાવ ખોટું બોલે છે. આ પોતે જ દેવામાં ડૂબેલો હતો. પોતાના મિત્રોની પ્રગતિ જોઈને બળતો હતો. વીમા કરાવવાનો વિચાર પણ આનો જ હતો. બંને પતિ પત્ની બધાની સામે એકબીજા પર દોષારોપણ કરવા લાગ્યા અને દરેક આરોપ સાથે તેમના સંબંધની, તેમની માનવતાની એક પછી એક ધજ્જીઓ ઉડતી ગઈ. ઇન્સ્પેક્ટર ચૌહાણે ઘૃણાથી કહ્યું, લઈ જાઓ આ બંનેને. બાકીની વાર્તા હવે આ બંને પોલીસના લોકઅપમાં સંભળાવશે. અને મિત્રો, હવે આવે છે આ વાર્તાનો એ ભાગ જે શીર્ષકમાં લખવામાં આવ્યો છે. આખું શહેર આશ્ચર્યચકિત થઈ ગયું. બીજા દિવસે સવારે કોલીથળના દરેક છાપાના પહેલા પાના પર એક જ સમાચાર છપાયેલા હતા. કલયુગી દીકરા વહુએ માના 1 કરોડના વીમા માટે હત્યાનું કાવતરું રચ્યું. પરંતુ જે અકસ્માતથી તેમની જાન જવાની હતી એ જ અકસ્માતે તેમનું કેન્સર પકડી પાડ્યું. પહેલા સ્ટેજમાં જ સારવાર શરૂ. ઈશ્વરની અદ્ભુત લીલા. ચાની દુકાનો પર, મંદિરોમાં, ઓફિસોમાં, દરેક જગ્યાએ લોકોની જીભ પર બસ એક જ ચર્ચા હતી. લોકો કહેતા, જોયું ને, જેને મારવા માટે સીડીઓ પર તેલ નાખવામાં આવ્યું હતું એ જ સીડીઓ પરથી પડવાને કારણે તેમનો જીવ બચી ગયો. સાચે જ
ઉપરવાળાની લાઠીમાં અવાજ નથી હોતો. મંદિરના પૂજારીએ તો પોતાના પ્રવચનમાં પણ કહ્યું, જ્યારે માણસ પોતાની મા સાથે છેતરપિંડી કરે છે ત્યારે ઈશ્વર પોતે જ માની ઢાલ બની જાય છે. કોલીથળે પોતાની આંખોથી આ અદ્ભુત લીલા જોઈ છે. આખા ગામમાંથી લોકો ભાનુબેનને જોવા માટે હોસ્પિટલમાં આવવા લાગ્યા. કોઈ ફળ લઈને આવતું, કોઈ ફૂલો લઈને આવતું, તો કોઈ ફક્ત તેમના પગે લાગીને આશીર્વાદ લેવા આવતું. અને ભાનુબેન દરેક આવનારને બસ એક જ વાત કહેતા, બેટા, પોતાના મા બાપને ક્યારેય બોજ ના સમજતા. જે મા બાપનું દિલ દુભાવે છે તેનો હિસાબ ઉપરવાળો પોતે કરે છે. મેં આ મારી આંખોથી જોયું છે. પછી કેસ કોર્ટમાં ચાલ્યો. એજન્ટ ગુડ્ડુ સરકારી સાક્ષી બની ગયો. નકલી ડૉક્ટર પણ પકડાઈ ગયો. અને સૌથી ભારે ક્ષણ એ હતી જ્યારે વ્હીલચેર પર બેઠેલા કીમોથેરાપીના કારણે ખૂબ જ નબળા પડી ગયેલા ભાનુબેનને કોર્ટમાં સાક્ષી આપવી પડી. પોતાના જ દીકરાને સામે ઊભેલો જોઈને ભાનુબેનનો અવાજ કંપી રહ્યો હતો, પરંતુ તેમનો હિંમતભર્યો અવાજ તૂટ્યો નહીં. તેમણે સત્ય કહી દીધું, પૂરું સત્ય. મનીષ પોતાની માની આંખોમાં આંખો નાખીને જોઈ પણ ન શક્યો. ત્યારબાદ માનનીય જજે પોતાનો નિર્ણય સંભળાવ્યો. આ મામલો માત્ર એક ગુનાનો નથી, પરંતુ સંબંધોની હત્યાનો પણ છે. મનીષકુમાર અને રેખાને હત્યાના પ્રયાસ, છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના દોષી ઠેરવતા આ અદાલત બંનેને 7-7 વર્ષની સખત કેદની સજા ફટકારે છે. રેખા કોર્ટરૂમમાં ચીસો પાડતી અને બૂમો પાડતી રહી, અને મનીષ જાણે પથ્થરની મૂર્તિ બનીને ઊભો રહ્યો. જ્યારે જેલનો લોખંડનો દરવાજો બંધ થયો ત્યારે 1 કરોડ રૂપિયાનું તેમનું સપનું અંધારી કોટડીમાં દફન થઈ ગયું. સમય પસાર થતો ગયો. થોડા મહિના પછી ભાનુબેનની કીમોથેરાપી પણ પૂર્ણ થઈ ગઈ. અને જે દિવસે ડૉક્ટર મહેતાએ તેમના હાથમાં રિપોર્ટ આપ્યો ત્યારે તેમની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે સ્માઇલ સાથે કહ્યું, માતાજી, તમે કેન્સર સામેની લડાઈ જીતી ગયા છો. હવે તમે સંપૂર્ણપણે સ્વસ્થ છો. આ સાંભળીને હોસ્પિટલના સ્ટાફે ખુશીથી તાળીઓ પાડી. કવિતાએ દોડી જઈને પોતાની માને ગળે લગાવી લીધા. પરંતુ હોસ્પિટલમાંથી રજા મળવાના દિવસે એક સવાલ બધાના મનમાં હતો, હવે આ મા ક્યાં જશે? કવિતાએ તરત જ કહ્યું, બા, તમે મારી સાથે ચાલો, મારા ઘરે રહો. ભાનુબેને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને ભીની આંખો સાથે સ્મિત કરતાં કહ્યું, ના દીકરી, તે પારકી હોવા છતાં મારા માટે જે કર્યું છે એવું તો ઘણીવાર પોતાના લોકો પણ નથી કરતા. પણ હવે હું કોઈના પર બોજ બનવા નથી માગતી, ન તો મારા પોતાના લોકો પર અને ન તો પોતાના કરતાં પણ વધારે પોતાની બની ગયેલી તારા ઉપર. હું વૃદ્ધાશ્રમમાં જઈશ. ત્યાં મારા જેવા બીજા પણ ઘણા લોકો હશે. અમે એકબીજાનું દુઃખ વહેંચીશું. અને સાંભળ દીકરી, બોજ તો એ હોય છે જે બીજાના સહારે જીવે. હું હવે કોઈના સહારે નહીં, પરંતુ મારા સ્વાભિમાનના સહારે જીવીશ. તેમણે પોતાનું બાપદાદાનું મકાન ભાડે આપી દીધું અને દર મહિને મળતા ભાડાના પૈસા સાડીના પાલવમાં બાંધતા તેઓ બોલ્યા, આ રૂપિયા નથી, આ તો મારી આબરૂ છે. હવે ભાનુબેન કોઈની સામે હાથ નહીં ફેલાવે. વૃદ્ધાશ્રમમાં ભાનુબેનને ધીમે ધીમે ફાવી ગયું. ત્યાં તેમના જેવા બીજા પણ ઘણા વૃદ્ધો હતા. કોઈને પોતાના દીકરાએ ઘરેથી કાઢી મૂક્યા હતા, તો કોઈને વહુએ. સાંજનો સમય બધા સાથે બેસીને પસાર થતો, એકબીજાના સુખ દુઃખ વહેંચતા. ભાનુબેન અનાથ બાળકો માટે સ્વેટર ગૂંથતા, આશ્રમના રસોડામાં પણ મદદ કરતા અને દર એકાદશીએ બધાને પોતાના હાથની બનાવેલી ખીર ખવડાવતા. કવિતા દર રવિવારે તેમને મળવા આવતી. ક્યારેક ફળ લઈને આવતી, તો ક્યારેક ભાનુબેનને પસંદ હોય એવું મોગરાનો ગજરો લઈને આવતી. અને જ્યારે કવિતાના લગ્ન નક્કી થયા ત્યારે તે સૌથી પહેલાં વૃદ્ધાશ્રમમાં આવી. ભાનુબેનના પગ પાસે બેસીને તે બોલી, બા, મારી મા હોત તો મારા લગ્નમાં મારા માથા પર હાથ મૂકત. હવે એ હાથ તમે મારા માથા પર મૂકશો. કવિતાના લગ્નમાં ભાનુબેને સાચી માની જેમ દરેક ફરજ નિભાવી. તેમણે કવિતાને પીઠી લગાવી, તેને આશીર્વાદ આપ્યા અને વિદાય સમયે બંને એકબીજાને ગળે મળીને એવી રીતે રડ્યા જાણે ખરેખર એક મા અને દીકરી એકબીજાથી છૂટી રહ્યા હોય. એ રાત્રે ભાનુબેને
પોતાના પતિ વિઠ્ઠલભાઈના ફોટા સામે જોઈને કહ્યું, જોયું ને, એક એવો હતો જેને મેં જન્મ આપ્યો પણ એ પારકો નીકળ્યો, અને એક એવી છે જેને ભગવાને મારી જિંદગીમાં મોકલી અને એ મારી દીકરી બની ગઈ. તમારી ભાનુ હવે એકલી નથી. બીજી તરફ જેલની કોટડીમાં મનીષ દરરોજ રાત્રે પડખા ફેરવતો રહેતો. તેને પોતાનું બાળપણ યાદ આવતું. માનો ખોળો, માના હાથનું બનાવેલું ભોજન, તાવ આવ્યો હોય એવી રાતોમાં માની સેવા, અને પછી અચાનક તેને યાદ આવતું એ નકલી બહાનું, એ લપસણી સીડીઓ, અને તેનો આત્મા ધ્રુજી ઉઠતો. રેખા સાથે તેનો સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. જેલમાં જ તેણે છૂટાછેડાના કાગળો મોકલી આપ્યા. પસ્તાવાની આગમાં તેનો બધો લોભ અને બધું અભિમાન બળીને રાખ થઈ ગયું. સારા વર્તનના કારણે તેની સજા થોડી ઘણી ઓછી થઈ અને 5 વર્ષ પછી મનીષ જેલમાંથી બહાર આવ્યો, તૂટેલો, વિખરાયેલો, અને આંખોમાં માત્ર એક જ શોધ લઈને મનીષ ભાડૂતો પાસેથી સરનામું મેળવીને વૃદ્ધાશ્રમ પહોંચ્યો. સામે બગીચામાં સફેદ સાડી પહેરીને તેની મા ભાનુબેન બેઠા હતા. પોતાની ઉંમરના બીજા વૃદ્ધ મિત્રો વચ્ચે તેઓ હસી રહ્યા હતા. તેમના ચહેરા પર એવો સંતોષ હતો જે મનીષે પોતાના ઘરમાં ક્યારેય જોયો નહોતો. મનીષ દોડીને તેમની પાસે ગયો અને તેમના પગમાં પડી ગયો. માં, મને માફ કરી દો. માં, હું દરરોજ રાત્રે મરું છું, દરરોજ રાત્રે. બસ એકવાર કહી દો કે તમે મને માફ કરી દીધો. ભાનુબેન એક પળ માટે સ્તબ્ધ રહી ગયા. પછી તેમણે કાંપતા હાથોથી તેને ઊભો કર્યો, તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ઉઠ બેટા, હું માં છું. મારા દીકરા પર હું બહુ લાંબા સમય સુધી નારાજ ના રહી શકું. કાયદાએ તને તારી સજા આપી દીધી છે, પરંતુ તારો આ પસ્તાવો જ તારી સાચી સજા છે, અને કદાચ એ જ તારી શુદ્ધિ પણ છે. મનીષે આશાભરી નજરે કહ્યું, માં, ઘરે ચાલો, હું તમને લેવા આવ્યો છું. ભાનુબેને હળવું અને ફિક્કું સ્મિત કરીને માથું હલાવ્યું. ના બેટા, મેં તને માફ કર્યો છે, પણ હું એ બધું ભૂલી નહીં શકું. જે ઘરની દિવાલોની વચ્ચે મારી જિંદગીનો સોદો કરાવવામાં આવ્યો હતો, ત્યાં હવે મારું મન નહીં લાગે. મારો પરિવાર હવે અહીં જ છે, જ્યાં મને બોજ નહીં પરંતુ એક માણસ તરીકે માન આપવામાં આવે છે. તું જા, મહેનત કર, સારો માણસ બન. આજ આ માની તારા માટે છેલ્લી દુઆ છે. મનીષ લાંબા સમય સુધી માની સામે જોતો રહ્યો. પછી ભારે પગલાં સાથે ત્યાંથી પાછો વળી ગયો, છાતીમાં પોતાના પાપોનો બોજ લઈને અને દિલમાં માની માફીનું એક નાનું બીજ લઈને. અને ભાનુબેન, તેમણે આકાશ તરફ જોયું અને ધીમેથી સ્મિત કર્યું. સાંભળો છો ને વિઠ્ઠલભાઈ, તમે તમારું વચન નિભાવી દીધું. 7 જન્મોની તો વાત જ શું, તમે તો ઉપર ગયા પછી પણ મારો હાથ પકડી રાખ્યો. તો આ છે ઈશ્વરની લીલા. તો મિત્રો, આ હતી આજની વાર્તા. જોયું ને તમે, માણસ ભલે લાખ કાવતરા રચે, પરંતુ ઉપર બેઠેલા ઈશ્વરની કલમ કંઈક અલગ જ લખતી હોય છે. જે અકસ્માતથી એક માનો જીવ જવાનો હતો, એ જ અકસ્માતે તેની જિંદગીને એક નવું જીવન આપી દીધું. મિત્રો, હવે તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે શું ભાનુબેને પોતાના દીકરાને માફ કરીને સાચું કર્યું, અને શું તેમણે ફરી પોતાના દીકરા સાથે રહેવા જવું જોઈતું હતું, કે પછી વૃદ્ધાશ્રમમાં રહેવાનો તેમનો નિર્ણય સાચો હતો. તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, અને એ પણ જણાવજો કે તમે મારી વાર્તાઓ કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો, જેથી હું તમને બધાને આભાર કહી શકું. મિત્રો, જો તમારી જિંદગીમાં પણ કોઈ એવી સાચી ઘટના બની હોય જેને તમે વાર્તાના રૂપમાં બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય, તો અમને કોમેન્ટમાં જરૂર લખજો. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો, અને તૃષા વોઇસને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી દરેક નવી વાર્તા સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. મળીશું ફરી એક નવી અને હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી તમારું અને તમારા માતા પિતાનું ધ્યાન રાખજો. ધન્યવાદ.